નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંતરામપુર નગરમાં આવેલ જૂના એફસીઆઈ ગોડાઉન પાછળ ગટરોની વ્યવસ્થા ન હોવાથી ગંદુ પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહીશો દ્વારા સંતરામપુર પાલિકા પ્રત્યે ભારે રોષ. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરમાં આવેલા જૂના એફસીઆઈ ગોડાઉન પાછળ શિકારી મહોલ્લામાં ગટરોની વ્યવસ્થા ન હોવાથી ગંદુ પાણી રોડ પર આજુબાજુના વિસ્તારમાં ફરી વળતા સ્થાનિક રહીશો તથા આવતા જતા રાહદારીઓ દ્વારા સંતરામપુર નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળે છે. જેમાં વધુમાં આ બાબતે માહિતી મળતી મુજબ આ સંતરામપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં ઇલાકો આવેલ છે અને આ વિસ્તારમાં લાંબા સમયથી સંતરામપુર નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત ના રીતે નગરના ઇલાકામાં ગટરની વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેથી આ વિસ્તારમાં વરસાદ આવે કે પછી નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી આપવામાં આવે ત્યારે આ વિસ્તારમાં સ્થળ ઉપર આજુબાજુમાં ગંદુ અને ચોખ્ખું પાણી ફરી વળે છે. જેમાં ગંદુ પાણી રોડ પર ફરી વળતા આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકો તથા સ્થાનિક રહીશો ગંભીર બીમારીના તથા રોગચાળાના શિકાર બને તેવી પૂરેપૂરી સ્થિતિ અને પરિસ્થિતિ સર્જાયેલ છે. જેથી આ બાબતે સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને સંતરામપુર નગરના મામલતદાર સાહેબ તેમજ મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી આ સ્થળની ઓચિંતી એક વિઝિટ રૂબરૂમાં જાતે આવીને સ્થળની મુલાકાત લે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેમ જાગૃત નાગરિકોનું કહેવું છે. જેથી સ્થાનિક તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર શું મુલાકાત લઈ આ સ્થળનું સમસ્યા કાયમી હલ કરાવશે ખરું કે નહીં અને આ બાબતે નગરજનોને પૂરતી સુવિધા અને નગરજનોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ગુનેગાર કર્મચારીઓ તથા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. જુઓ આગલા અંકમાં. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર.